પરિચય ને જે સમગ્ર આગની ઘટના બની છે કઈ જગ્યાએ બની ને અત્યારે હાલમાં શું પરિસ્થિતિ? નડિયાદ મહાનગરમાં મલારપુરા વિસ્તાર આવેલો છે અમારો. આ વિસ્તારમાં એક જૂનું લાકડાનું પીઠું હતું. એ પીઠાની અંદર આગ લાગવાથી સૌથી પહેલો જ આ મલારપુરામાંથી પહેલા અખ્તરભાઈનો મારી પર ફોન આવ્યો હતો 1:20 બપોરે, અને સૌથી પહેલા ફાયર ફાઈટરને ફોન જ મેં કર્યો હતો. પહેલી ફાયર ફાઈટર હું આવ્યા પછી મેં ફાયર ફાઈટર પર ચડીને પાછળ બધું નિરીક્ષણ કર્યું આખા પાડાનું, અને પાછળના ઘરો સળગતા હતા એટલે બીજી ફાયર ફાઈટર મંગાવી, એને પેલી બાજુ મોકલી, અને મસ્જિદના મેઇન ગેટેથી ફાયર ફાઈટરે પાણીનો મારો જે ચાલુ રાખ્યો વાઉચરથી, એના હિસાબે એ મકાનો ખાલી અત્યારે અડીને રહ્યા છે. અંદરની ઘર વખરી તો ટોટલ ખતમ થઈ ગઈ છે, પણ આ ઓછામાં ઓછી 15 થી 20 ફાયર ફાઈટર ઉપર આખા અમારા સિનિયર ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ પણ ઘટના સ્થળે 3 કલાક હાજર હતા અમારી સાથે. અમે બધા આખા કાઉન્સિલરની ટીમ પણ અમારા વિસ્તારમાં હાજર હતી, અને સમગ્ર વહીવટી તંત્ર જે આ આકસ્મિક ઘડીમાં કોઈએ નાત જાત ધર્મ ભેદ ભાવ બધું ભૂલીને બધા આ ઘટનાની કેવી રીતે વહેલી સોલ્યુશન આવે એના માટે ખૂબ જ લોકોએ પ્રયત્ન કર્યા છે, અને અમે બધા એમના ઋણી છે. અને મસ્જિદ ટ્રસ્ટે આ લોકોની રહેવાની અને જમવાની વ્યવસ્થા કરેલ છે. બપોરે 1 વાગ્યાની આસપાસ જે આગની ઘટના બનેલી ત્યારે પણ તમે મુલાકાત લીધી, અત્યારે 5 કલાક બાદ પણ તમે મુલાકાત લેવા આવ્યો છો, શું કહેશો, શું પરિસ્થિતિ છે હાલમાં? ને અત્યારની પરિસ્થિતિમાં તો એવું છે, આગ કંટ્રોલમાં આવી ગઈ છે ને હવે લગભગ એ નિકાલ થઈ જશે એનો. પણ હું તો ખાસ કરીને જેને ઘર આમાં સળગી ગયા અને એને નુકસાન થયું છે એનો ક્યાસ મેળવવા માટે આવ્યો હતો, અને એમાં સાથે અમારા ડેપ્યુટી કમિશનર ઉદડ પણ હાજર છે, ફાયર બ્રિગેડનો સ્ટાફ છે, પોલીસ છે. એટલે 4 અને આગળ 3 એમ 7 મકાનો લગભગ આમાં ડેમેજ થયા છે. એમાં આગળના 3 મકાનો તો કમ્પ્લીટ ડેમેજ થઈ ગયા છે, અને પાછળના 4 બી એ જ રીતના એને વધારે પડતું નુકસાન થયું છે. એટલે હવે એની આગળની કામગીરી ડેપ્યુટી કમિશનર દ્વારા શરૂ કરશે સર્વેની, અને સર્વેની ટીમ આખી તપાસ કરી અને કેટલી નુકસાની છે, શું છે, અને કેવી રીતના રાહત અપાય એની અમે ચર્ચા કરી કે નવા મકાનો જો પીએમ આવાસ યોજનામાં એમને આગળનો જે ભાગ છે એ પોતાની માલિકીની જમીન છે, એટલે કદાચ એ પીએમ આવાસ યોજનામાં આપી શકાય, તો એ માટેની મેં રજૂઆત ડેપ્યુટી કમિશનરને કરી છે. અને પાછળના મસ્જિદનો ભાગ છે, એટલે મસ્જિદની જો પરમિશન મળે ને એમાં થઈ શકતું હોય પીએમ આવાસ યોજનામાં, તો એ પણ આપણે કહ્યું છે કે એમને પણ કરી આપવા જોઈએ. એટલે આ જે કંઈ જેને નુકસાન થયું છે એ નુકસાનનું વળતર મળે, અને નવા આવાસ મળતા હોય એમને તો વહેલી તકે આપણે એનો પ્રોસિજર કરીએ એની સૂચનાઓ બધાને આપી. અત્યારે હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે કે મકાન વિહોણા થઈ ગયા, એ લોકોને રહેવા ખાવા પીવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી? અત્યારે તો એવી કોઈ આયોજન કરવામાં આવ્યું નથી, છતાં એમના તરફથી કોઈ રજૂઆત આવશે તો એનો વિચાર કરશે કમિશનર શ્રી.